બોલાવતા હતા, કુબડી કુબડી કહીને બધા બોલાવતા હતા. એ કુબજા પાસેથી ભગવાને કેસરવાળું ચંદન લઈ અને એના બદલામાં કુબજાને એક સુંદર મજાનું રૂપ આપ્યું. કેમ? કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. કોઈ દિવસ કોઈનો ભાર ન રાખે. તમે ભગવાન માટે કશું વાપરો તો પરમાત્મા તમને એનું અનેક ગણું કરીને પાછું આપવાની તાકાત ધરાવે છે. કોઈનો ભાર ન રાખે ભગવાન. એવા મથુરાના એ મહેલના ઝરૂખામાં ઊભા રહી ગોકુળ તરફ નજર કરી અને પ્રભુ ઊભા ઊભા રોતા હતા. આખું મથુરા આનંદ કરતું હતું, કૃષ્ણ રોતા હતા. ત્યારે ઉદ્ધવજી આવીને પૂછ્યું, પ્રભુ તમે રોવો છો? ત્યારે ભગવાન કહે છે, ના ઉદ્ધવ, હું નથી રોતો. તો મને કોઈક રડાવે છે. પ્રભુ તમને આ સંસારમાં કોણ રડાવે? ભાગવતજીમાં લખ્યું છે, ભગવાનને જ્યારે જ્યારે માં યશોદાની નંદ બાબાની યાદ આવીને ત્યારે કૃષ્ણ રોયા છે. દુનિયાના અધિપતિ હોવા છતાં કૃષ્ણ રોયા છે. મને મારા નંદ બાબા યાદ બહુ આવે, મારા માટે મીઠા મીઠા, મારા માટે મીઠા મીઠા મેવા લઈ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, યાદ બહુ આવે. જ્યારે જ્યારે ભગવાન કૃષ્ણને મા યશોદાની યાદ આવી છે ત્યારે ત્યારે કૃષ્ણ રોયા છે.